આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપીમાં 7મી એપ્રિલે માહેશ્વરી સેવા સમિતિ દ્વારા હાસ્ય કવિ સંમેલનમાં કવિ કુમાર વિશ્વાસ સહિત ખ્યાતનામ કવિઓ ઉપસ્થિત રહેશે. વાપીમાં અને વલસાડ જિલ્લા દમણ દાદરા નગર હવેલીમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિ માટે ફંડ એકત્ર કરવાના ઉદ્દેશ્યથી માહેશ્વરી સેવા સમિતિ દ્વારા હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીની જ્ઞાનધામ સ્કૂલમાં રવિવારે 7 એપ્રિલ 2024ના સંમેલન યોજાશે, જેમાં કવિ કુમાર વિશ્વાસ સહિતના ખ્યાતનામ કવિઓ ઉપસ્થિત રહેશે. માહેશ્વરી સેવા સમિતિ વલસાડ જિલ્લો અને સેલવાસ દમણ દ્વારા આયોજિત હાસ્ય કવિ સંમેલન અંગે સમિતિના આગેવાનોએ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી, જેમાં 7મી એપ્રિલ 2024ના જ્ઞાનધામ સ્કૂલ વાપી ખાતે સાંજે 7 વાગ્યા કવિ સંમેલન શરૂ થશે. માહેશ્વરી સેવા સમિતિ આ વિસ્તારમાં હિન્દી સાહિત્ય અને હિન્દી ભાષાના વિકાસ માટે છેલ્લા 20 વર્ષથી અવિરત કવિ સંમેલનનું આયોજન કરે છે. આ કવિ સંમેલનમાં અત્યાર સુધીમાં દેશના અનેક ખ્યાતનામ કવિઓ, હાસ્ય કવિઓ ઉપસ્થિત રહી ચૂક્યા છે. કવિ કુમાર વિશ્વાસ આ સંમેલન સહિત કુલ 5 વખત વાપીમાં આયોજિત કવિ સંમેલનમાં આવી ચૂક્યા છે. આ પ્રસંગે રામનારાયણ કાબરા, રામ સુરત લઢા, ગોપાલજી માહેશ્વરી સહિત ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. जय महेश, जय कृष्णा। मैं माहेश्वरी स्वास्थ्य समिति की तरफ से कवि सम्मेलन जो 2024 में आयोजित हो रहा है उसका प्रोजेक्ट चेयरमैन हूँ और हमारे साथी को चेयरमैन श्री विनय माहेश्वरी जी और राम स्वरूप जी लड्डा भी है और हमारे ट्रस्टी रामनारायण जी काबरा, गोपाल जी माहेश्वरी भी है और हमारे विशेष कार्यकर्ता नंदू भाई के रूप में यहाँ पे उपस्थित है. ये पिछले 20 साल से हम लोग कवि सम्मेलन कर रहे हैं और जैसे काबरा जी ने बताया कि हमारा फोकस यही है कि हिंदी साहित्य को हम प्रमोट करें, ये हमारा मेन मुद्दा है. और जैसे कि इन्होंने बताया कि जैसे इंटरनेशनल, नेशनल सभी ख्यातिमान कवि हमारे पास आके गए, जैसे अशोक चक्रधर है, शैल चतुर्वेदी जी है, शैल चतुर्वेदी 2 बार आके गए हुए हैं और लोढ़ा जी आके गए हुए हैं. ऐसे सभी कवियों को हम लोगों ने बुलाया हुआ है यहाँ पे. और आपकी बार का हर बार का कवि सम्मेलन हम सैटरडे को रखते हैं, मगर आपकी बार हम लोगों ने संडे को रखा हुआ है और शाम 7 बजे शार्प चालू हो जाएगा. ये सभी लोग ध्यान रखें और 7 बजे के पहले अपना सीट ग्रहण करें. डॉक्टर कुमार विश्वास का जो आगमन है वो 7 तारीख रविवार ज्ञानधाम स्कूल के प्रांगण में 7 बजे उनका कार्यक्रम शुरुआत हो जाएगी. और ये जो हास्य कवि सम्मेलन है ये एक्चुअली हमारे माहेश्वरी सेवा समिति का हिंदी साहित्य की विकास के लिए एक कदम है, जो हम 20 सालों से एक ऐसी भूमि पर कर रहे हैं जिसकी मातृभाषा गुजराती है. गुजरात के इस प्रदेश में हिंदी का विकास और हिंदी को समृद्ध बनाने का ये प्रयत्न माहेश्वरी समाज लास्ट 20 सालों से कर रहा है. અંકલેશ્વરમાં છેતરપિંડીના ગુનામાં મુખ્ય માસ્ટરમાઇન્ડ સહિત 2 આરોપી ઝડપાયા. અલગ અલગ વાહનોના ભાડા કરાર કરી વાહનો ગીરો પેટે આપી દઈ છેતરપિંડી આચરતા હતા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ વીકે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના ગુનાના આરોપીઓ પોતાના અંગત આર્થિક લાભ માટે વાહનો ભાડે રાખવાના બહાને ફરિયાદી થયા સાહોદને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી અલગ અલગ વાહનોના ભાડા કરાર કરી વાહનો ગીરો પેટે આપી છેતરપિંડી આચરતા હતા. ત્યારે લોકો સાથે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી જાવેદ ગુલામ હુસૈન શેખ અને ફૈઝાન જાવેદ ગુલામ હુસૈન શેખ સહિત અન્ય આરોપી ધર્મેશ પટેલની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે 2 ઇકો કાર અને 1 સ્વિફ્ટ કાર મળી કુલ 31 વાહનો રિકવર કરી 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાર્ટી વલ્લભ સંસ્કાર ધામ ડે બોર્ડિંગ શાળામાં 2024-25ના નવા શૈક્ષણિક કાર્યક્રમનો આરંભ.
પારડી શ્રી વલ્લભ સંસ્કારધામ ડે બોર્ડિંગ શાળામાં 2024-25ના નવા શૈક્ષણિક કાર્યના આરંભ ઉત્સાહપૂર્વક અને આનંદ ઉલ્લાસથી કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના વરદ હસ્તે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. નાના ભૂલકાઓના સ્વાગત માટે શિક્ષકોએ મિકી માઉસ અને દોરીમોનનો વેશ ધારણ કર્યો તેમજ કાર્ટૂન પ્રકારનું અવનવું વર્તન જોઈ બાળકોના આનંદનો પાર ના રહ્યો. આ ઉપરાંત શિક્ષકોએ વિદ્યાર્થીઓના સ્વાગત માટે સરસ મજાની પ્રાર્થના, સ્વાગત ગીત, સ્વાગત નૃત્યની પ્રસ્તુતિ દ્વારા કાર્યક્રમને રોમાંચિત બનાવ્યો. તદુપરાંત વિદ્યાર્થીઓના માનસપટને સમજી શિક્ષકોએ નાટક રજૂ કરી વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી થાય તેવા સંદેશો આપ્યો. શાળામાં નવા આવેલા વિદ્યાર્થીઓને શાળા તરફથી બેચ, નાની ભેટ તેમજ બાળકોમાં પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમની લાગણી ઉજાગર કરવા માટે ચકલી ઘર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પારડીના મામલતદાર કિરણસિંહ રાણા અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર અભિજીતસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા બાળકોને જીવનમાં વિદ્યાનું મહત્વ તેમજ વિદ્યાર્થી તરીકે કેવા ગુણો હોવા જોઈએ વગેરે વિષય પર જ્ઞાન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દેવેન્દ્રસિંહ દ્વારા બાળકોને આશીર્વચન આપી કાર્યક્રમને પૂર્ણવિરામ મૂકવામાં આવ્યો હતો. Chief guest Abhijit sir, honorable principal sir, respected teachers and other staff of the school, parents and dear children. तो बड़े अच्छे किए थे आपने कि पक्का मैम एक बार मौका दीजिए. मौका दिया गया, क्या परिवर्तन आया? अरे मैम आ तो जल्दी रहा था पर आगे देखा एक बॉल लगा था, वहाँ लिखा था, हाँ ऐसा लिखा था आगे स्कूल है जरा धीरे चलिए. इतनी क्यों धूम उड़ा जाके मंजिलों पर यूं इन हवाओं से तेरी यारी है. સેલવાસના સાયલી સાઈ મંદિરમાં દર ગુરુવારે મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લેવા ભક્તોની ભીડ ઉમટી. દાદરા નગર હવેલી સેલવાસના સાયલી ખાતે આવેલ સાઈ મંદિરમાં દર ગુરુવારે ભક્તોની દર્શનાર્થે ભીડ ઉમટી પડે છે. સાંઈ રામ સેવા સમિતિ દ્વારા સાંઈબાબાનું મંદિર નિર્મિત કરવામાં આવ્યું છે. દર ગુરુવારે મહાઆરતી કરવામાં આવે છે ત્યારે રામનવમીના દિવસે સમિતિ દ્વારા મંદિરમાં રામયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. દર ગુરુવારે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તો લાભ લે છે. રામનવમીના દિવસે મંદિરનો છઠ્ઠો પાટોત્સવ ઉજવવામાં આવશે, જેને લઈ સાંઈ રામ સેવા સમિતિ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. नैनाबेन जयेश भाई मोदी की ओर से है, जो सूरत के रहने वाले हैं और बाबा की असीम कृपा से जब बाबा का बुलावा आता है तो कहीं ना कहीं से सहयोग आ ही जाता है और हर गुरुवार को भंडारा होता है. तो इसी दरमियान जयेश भाई मोदी की ओर से आज महाप्रसाद है. इस बार जैसे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी के द्वारा जो राम मंदिर अयोध्या में स्थापन हुआ, उसी कार्यक्रम से इस बार हम लोग ने पाटोत्सव पे राम यज्ञ का हम लोग ने आयोजन किया है, जो 17 अप्रैल को सुबह 9 बजे से शुरुआत हो जाएगी. सुबह देश यज्ञ है, फिर दोपहर में यज्ञ है और शाम को महाआरती और महाप्रसाद है शाम को. सिलवासा के सारे भक्तों को यही निवेदन है कि रामनवमी का जन्म और राम जी का जन्मोत्सव जो इस बार बना है, तो उसी कारण से सभी मंदिरों में कुछ न कुछ सारे प्रोग्राम तो रहेंगे ही, पर हमारे यहाँ पे शाम का प्रोग्राम है, तो जरूर आइए, महाप्रसाद और महाआरती का लाभ लीजिएगा. ભરૂચના પાલેજમાં એક ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી સર્જાઈ. ભરૂચના પાલેજ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલ 7Cમાં એક ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. આગને પગલે કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બપોરે 1 વાગ્યાના આસપાસ ભરૂચ જિલ્લાના પાલેજ પાસે ઘરના ઉપરના માળે ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગના સ્ટેશન ફાયર ઓફિસર અભિષેક સાવંતના માર્ગદર્શન હેઠળ પાણીનો સતત મારો ચલાવી કરજણ ફાયર વિભાગ તેમજ ભરૂચ ફાયર વિભાગના સંયુક્ત પ્રયાસો દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સતત 6 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ પણ કુલિંગ કરવાની કામગીરી ચાલુ રહી હતી હોવાનું જાણવા મળ્યું હતું. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ.
તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.